શિયાળામાં દવા નહીં, ફક્ત આ એક ટુકડો અળસી પાકનો. અડદિયા પાક તો તમે શિયાળામાં બહુ જ ખાધો હશે. એકવાર આ અળસી પાક ટ્રાય કરજો. શરીરમાં થતા સાંધાના અને કમરના દુખાવા દૂર કરશે, સાથે તમારા વાળની ચમક વધારશે અને સ્કિનને પણ ગ્લો કરશે. પાચન શક્તિ સુધારશે, ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે. અને મજાની વાત, અળસી પાક એકવાર બનાવ્યા પછી તમે એને 2 મહિના સુધી સાચવી શકો છો. બિલકુલ ખરાબ થતો નથી. અને આ અળસી પાક બનાવવામાં પણ એકદમ સહેલો છે. બાળકોને પણ આનો સ્વાદ ખૂબ જ ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને ગુણો ફાયદાઓથી ભરપૂર એવો અળસી પાક બનાવવા માટે અહીંયા મેં લીધી છે 250 ગ્રામ જેટલી કાચી અળસી. તો અહીંયા આપણે જે મુખવાસ માટે શેકેલી અળસી વાપરતા હોઈએ એ નથી લેવાની, કેમ કે એમાં થોડો નમકનો ભાગ હોય છે. આ અળસીમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસી પાક માટેની અળસી આપણે કાચી લેવાની છે અને એ અળસીને આપણે શેકવાની છે. તો અળસીને શેકવા માટે આપણે કઢાઈમાં ઉમેરી દઈશું. અહીંયા અળસીને તમારે ધીમા ગેસ પર શેકવાની છે. જેમ જેમ તમે અળસીને મિક્સ કરતા જશો અને અળસી ગરમ થશે એમ એનો હલકો કલર ચેન્જ થઈ જશે. સાથે અળસી ગરમ થશે અને શેકાશે ને ત્યારે આ રીતે ફટફટ ફટફટ એવો અળસી ફૂટવાનો અવાજ આવશે. અહીંયા તમારે અળસીનો એક એક દાણો સરસ ફૂટવો જોઈએ અને સારી રીતે ફૂલવો જોઈએ. અળસીનો દાણો જેમ જેમ શેકાશે ને એમ સરસ એની સાઈઝમાં ફૂલીને ડબલ થઈ જશે. સાથે અળસી ક્રિસ્પી પણ થઈ જશે અને પહેલાં કરતાં અળસીનો કલર પણ બદલાઈ જશે. તો હલકો એવો અળસીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને તમારે શેકવાની. આ અળસી શેકાયા પછી એકદમ ગરમ હોય છે, તો તમારે એને કોઈ પ્લાસ્ટિકના બાઉલ કે પ્લેટમાં નહીં કાઢવાની. અળસીને કમ્પ્લીટ ઠંડી કરવા માટે તમારે એને સ્ટીલના કે કોઈ કાચના બાઉલમાં જ કાઢવાની છે. તો અળસીને શેકાતા લગભગ 8 મિનિટ થઈ અને હવે અળસી શેકાઈ ગઈ છે. તો આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને એને કમ્પ્લીટ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી થવા દઈશું. અચ્છા, આ લાડુને વધુ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા 1 વાટકી જેટલા સફેદ તલ લઉં છું. તો તલ તમે સફેદ કે કાળા ગમે તે લઈ શકો છો. સફેદ તલ ઉમેરો તો આપણો અળસી પાક છે એનો કલર એકદમ સરસ આવે અને સ્વાદ પણ સરસ આવે. તો તલને આપણે 2 થી 3 મિનિટ ધીમા ગેસ પર શેકી લેવાના. તલ પણ અળસીની જેમ શેકાઈ જશે એટલે ફૂટવાનો અવાજ આવશે. તલ શેકતા સમયે ખાસ ગેસને ધીમો રાખવાનો. જો તલ બળી જશે તો એનો સ્વાદ કડવો થઈ જશે. તો હવે આપણા તલ પણ સારી રીતે શેકાઈ ગયા છે, એને એક બાઉલમાં કાઢી લેશું. અને હવે આ જ કઢાઈમાં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ. ઘી ગરમ થાય એટલે અહીંયા આપણે 1 મુઠ્ઠી જેટલા કાજુ અને 1 મુઠ્ઠી જેટલી બદામ, તો તમારે લગભગ અડધા કપ જેટલું ડ્રાયફ્રૂટ્સ મેં લીધું છે, એને આપણે થોડું ઘીમાં શેકી લેશું, જેથી આપણા પાકની શેલ્ફ લાઈફ થોડી વધી જાય, લાંબા સમય સુધી પાક સારો રહે અને એનો સ્વાદ પણ સરસ લાગે. તો હવે કાજુ અને બદામ સારી રીતે શેકાઈ ગયા છે, તો એને એક પ્લેટમાં કાઢી લેશું અને ઠંડા કરવા રાખી દઈશું. હવે જે કઢાઈમાં ઘી છે એમાં 1 વાટકા જેટલા મખાણા ઉમેરી દઈશું અને એને પણ ઘી સાથે થોડા શેકી લેશું. તો ડ્રાયફ્રૂટ્સ અને મખાણા ખાવાના ભરપૂર ફાયદા છે, જે આપણને બધાને ખબર છે. તો હવે આપણા મખાણા પણ સરસ શેકાઈ ગયા છે, એને પ્લેટમાં ડ્રાયફ્રૂટ સાથે કાઢી ઠંડા કરી લઈએ. હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને બંધ ગેસ પર જે ગરમ ગરમ કઢાઈ છે એમાં આપણે 1 વાટકી જેટલું ટોપરાનું ખમણ ઉમેરી દઈશું અને એનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકી લેશું. તો એકદમ ગરમ કઢાઈ છે, ટોપરાના ખમણને શેકાતા બિલકુલ સમય નહીં લાગે. એટલે આપણે આ રીતે ટોપરાના ખમણનો હલકો કલર બદલાય કે તરત જ એને એક બાઉલમાં લઈ લેશું. તો લગભગ અહીંયા 20 મિનિટ જેટલો સમય થયો છે અને હવે આપણી અળસી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. અળસી કમ્પ્લીટ ઠંડી થાય પછી એને મિક્સર જારમાં ઉમેરી એકદમ બારીક પાવડર કરી લેશું. ખાસ અળસીને કમ્પ્લીટ ઠંડી થવા દેજો, નહીં તો એનો પાવડર બનાવશો ત્યારે મિક્સરમાં ચોંટશે. અળસી સરસ ઠંડી થાય પછી એનો પાવડર કર્યા પછી એક બાઉલમાં કાઢી લઈએ અને હવે એ જ મિક્સર જારમાં ડ્રાયફ્રૂટ્સ અને મખાણા ઉમેરીએ.
સાથે આપણે જે તલ શેકીને રાખ્યા છે એને ઉમેરી દઈશું અને એને પલ્સ પર આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો સરસ ડ્રાયફ્રૂટનો પાવડર થઈ ગયો છે. અળસી સાથે મિક્સ કરી દઈશું. એની સાથે આપણે જે શેકેલું ટોપરું રાખ્યું છે એને પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં આપણું પાકનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે પાકને સુપર હેલ્ધી બનાવવા માટે આપણે ઘી અને ગોળને ગરમ કરી લેશું. તો અહીંયા મેં વજનમાં 250 ગ્રામ જેટલું ઘી લીધું છે. સાથે આપણે 1 કપ જેટલો અને વજનમાં 250 ગ્રામ જેટલો ગોળ લેશું. ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછો કરી શકો છો. અચ્છા, અહીંયા આપણે કોઈ ઘી ગોળની પાઈ નથી કરવાની. ગરમ ઘી સાથે આપણો ગોળ એકદમ સારી રીતે પીગળી જાય કે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનો. જો તમે ગોળને વધુ સમય માટે ગેસ પર રાખશો તો ગોળની ચાસણી કડક થઈ જશે. પરિણામે તમારો પાક પણ કડક બનશે. એટલે જેવો ગોળ પીગળે કે તરત જ ગેસ પરથી કડાઈને નીચે ઉતારી તૈયાર કરેલું અળસી, ડ્રાયફ્રૂટ અને નાળિયેરનું મિશ્રણ આપણે આમાં ઉમેરી દઈશું. સાથે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે, ચક્કર આવવું, માથું દુખવું જેવા પ્રોબ્લેમ દૂર થઈ જાય એના માટે 1 ટેબલ સ્પૂન પીપરી મૂળ પાવડર શિયાળામાં થતા શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનથી દૂર રાખે એના માટે 1 ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર, ફ્લેવર માટે 1 ટીસ્પૂન એલચી પાવડર અને શરીરમાં રહેલા જૂના કફ, પિત્તને દૂર કરવા માટે અડધા ટેબલ સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. બધું મિક્સ કરતાં જો મિશ્રણ તમને કોરું લાગતું હોય તો તમે એમાં 2 થી 3 ચમચી જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે ઘી ગરમ કરીને ઉમેરી શકો છો. અત્યારે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે. તો મિશ્રણને સેટ કરવા માટે કોઈ આ રીતની ટ્રે લઈ લો કે ઊંડી થાળી લઈ લો. નીચે મેં બટર પેપર રાખ્યો છે. એની અંદર બધું મિશ્રણ ટ્રાન્સફર કરી દઈશું. હવે આ રીતની કોઈ લીસી વાટકી લેશું અને એને હલકા ઘીથી ગ્રીસ કરી અને પાકને આ રીતે સેટ કરી દેશું. તમે ચાહો તો તમે આના લાડુ પણ વાળી શકો છો. તો મેં થોડા મિશ્રણના લાડુ પણ વાળી લીધા છે. હવે આપણે પાકને ઉપરથી શેકેલા સફેદ તલ સાથે સજાવી દેશું અને પાકને 10-15 મિનિટ ઠંડો થવા દેશું. તો અહીંયા લગભગ 10 થી 15 મિનિટ જેવો મેં અળસી પાકને ઠંડો થવા દીધો. હવે આ રીતે બંને બાજુથી આપણે બટર પેપરથી પાકને આ રીતે લઈ અને ચોપિંગ બોર્ડ પર લઈ લેશું અને એકદમ સારી રીતે એના પીસીસ કરી લેશું. તો પાકનું પીસ એકદમ આસાનીથી સરસ થઈ જાય છે. અહીંયા તમને પાકનું પીસ જેવડું નાનું, મોટું, જાડું, પતલું જોવે એ રીતે તમે પાકને સેટ કરી શકો છો. તો અહીંયા આપણો એકદમ પરફેક્ટ એવો અળસી પાક તૈયાર થઈ ગયો છે. તો તમે અડદિયા પાક, ગુંદર પાક, પછી તમે એ સિવાય ઘણા બધા વસાણા, કાટલું પાક, અલગ અલગ વસાણાની રેસિપી શિયાળામાં બનાવીને ખાધી હશે. શું તમે ક્યારે આવો અળસી પાક બનાવીને ખાધો છે? શેકેલી અળસીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. એકવાર મારા કહેવાથી આ અળસી પાકની રેસિપી તમે ટ્રાય કરજો. તમને બહુ જ ભાવશે. બાળકોને પણ ખૂબ જ ભાવશે. અનેક બીમારીઓથી દૂર રાખશે અને સ્વાદમાં એટલો સરસ છે ને કે એકવાર મારા કહેવાથી તમે જરૂર ટ્રાય કરજો. અત્યારે આપણો 1 કિલો અળસી પાક તૈયાર થઈ ગયો છે અને તમને પાકનો એક પીસ બતાવું તો તમે જુઓ, એ એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો બન્યો છે. ઘરમાં વડીલો હશે એ પણ આને આસાનીથી ખાઈ શકશે. ચાહો તો તમે આ રીતના લાડુ પણ બનાવી શકો છો. એ પણ એકદમ સરસ બને છે. મજાની વાત કે અળસી પાકને એકવાર બનાવી તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી મહિનાઓ સુધી સાચવી શકો છો. બિલકુલ ખરાબ નથી થતો અને દરરોજ સવારે કશું જ ખાધા પહેલાં 1 ટુકડો આ પાક ખાઈ લેશો ને તો તમે મને આખું વર્ષ યાદ કરશો એટલા તમે સ્વસ્થ થઈ જશો. તો એકવાર તમે આ રેસિપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.